ચોખવટ કરી અમે ગામડા ભેગા જ છીએ। ગામડાનો વિકાસ કરવો એ જ અમારી નેમ છે। મિત્રો હું આજે પણ ગામડામાં જ રહું છું। દિનેશભાઈ ગામડામાં રહીએ છે। સિટીમાં અમને ફાવતું નથી, સિટીનો વિકાસ અમારાથી દેખાતો નથી। વંથલી તાલુકાના ખોખેડા ગામે પ્રાથમિક શાળાના રૂમનું જે લોકાર્પણ હતું, આ પ્રસંગમાં જ્યારે હું પ્રવચન કરતો હતો ત્યારે એનો મતલબ આ લોકોએ અર્થઘટન ઊંધું કરેલ છે। હકીકતે હું એવું સમજાવતો હતો કે ભાઈ ગામડાનો વિકાસ અને શહેરનો વિકાસ, આજ ગામડાનો વિકાસ ટકાવી રાખવો હોય તો ગામડાની અંદર લોકોની હાજરી જરૂરી છે। ગામડાના વિકાસમાં સ્કૂલો રેગ્યુલર હાલે, બાળકોની સંખ્યા પૂરી થાય, આવું બધું માટે હું જે બોલ્યો છું કે ભાઈ શહેરનો વિકાસ અમને ગમતો નથી, એનો મતલબ એવો નથી કે શહેરનો વિકાસ નથી ગમતો। હકીકતે શહેરનો વિકાસ થાય એવો જ વિકાસ ગામડાનો થાય તો ગામડા જાગૃત રહે, ગામડા ટકી રહે અને ગામડામાં લોકો કાયમી સુખ શાંતિથી રહી શકે, આવો મારો હેતુ હતો।